નમસ્કાર. ચાલો આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની દુનિયામાં જઈએ. આપણે એવા કેટલાક ખૂબ જ ઉપયોગી સાધનો વિશે જાણીશું જે કોઈપણ સાદા દસ્તાવેજને એકદમ પ્રોફેશનલ લુક આપી શકે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વર્ડના ડિજિટલ ટૂલબોક્સને સમજીશું. પછી એમાં કન્ટેન્ટ કેવી રીતે ઉમેરવું, પેજની ડિઝાઇન કેવી રીતે કરવી અને તેને પ્રોફેશનલી કેવી રીતે ગોઠવવું એ જોઈશું. અને હા, છેલ્લે કામને એકદમ ઝડપી બનાવવા માટેના કેટલાક શોર્ટકટ્સ પર પણ નજર કરીશું. એટલે ઇન્સર્ટ, લેઆઉટ અને રેફરન્સીસ જેવા મેનુ એ ખાલી બટનની લાઇન નથી. સમજો કે આ એક આખું ટૂલ કિટ છે જે આપણા વિચારોને એક સરસ મજાના દસ્તાવેજમાં ફેરવવા માટે બનાવવામાં આવ્યું છે. દરેક મેનુનો એક ખાસ હેતુ છે. ચાલો, તો સૌથી પહેલું કામ શું? કન્ટેન્ટ ઉમેરવાનું. અને એના માટે આપણે સીધા જઈશું ઇન્સર્ટ મેનુમાં. દસ્તાવેજમાં કંઈ પણ નવું ઉમેરવું હોય તો તેની શરૂઆત અહીંથી જ થાય છે. હવે આ ઇન્સર્ટ મેનુમાં શું શું મળે? અરે ઘણું બધું. નવા પેજ ઉમેરવા હોય, કોષ્ટકો એટલે કે ટેબલ્સ બનાવવા હોય, ચિત્રો કે ચાર્ટ્સ નાખવા હોય, બધું જ અહીંથી થશે. આ દરેક વસ્તુ આપણા દસ્તાવેજને વધુ માહિતીપ્રદ અને આકર્ષક બનાવવામાં મદદ કરે છે. હાઇપરલિંક આ એક જાદુઈ વસ્તુ છે. સમજો કે આપણે કોઈ રિપોર્ટ લખી રહ્યા છીએ અને કોઈ વેબસાઇટનો ઉલ્લેખ કરવો છે, તો બસ એ શબ્દને સિલેક્ટ કરો, Ctrl+K દબાવો અને લિંક પેસ્ટ કરી દો. વાંચનાર સીધા એ વેબસાઇટ પર પહોંચી જશે. કેટલું સહેલું! આ બેમાં લોકો બહુ ગૂંચવાય છે, બુકમાર્ક અને ક્રોસ રેફરન્સ. ચાલો એકદમ સહેલાઈથી સમજીએ. બુકમાર્ક એટલે આપણા દસ્તાવેજમાં કોઈ ખાસ જગ્યા પર લગાવેલું એક નિશાન, અને ક્રોસ રેફરન્સ એ નિશાન તરફ લઈ જતો રસ્તો છે, એક સાઇનબોર્ડ જેવું. ઘણીવાર આપણે કોઈ ખાસ વાતને અલગથી હાઇલાઇટ કરવી હોય, જેમ કે કોઈ કોટ અથવા કોઈ ટીપ. એના માટે ટેક્સ્ટ બોક્સ બેસ્ટ છે. એને પેજ પર ગમે ત્યાં મૂકી શકાય અને એનાથી વાંચનારનું ધ્યાન તરત જ એ તરફ ખેંચાય છે. સામાન્ય લખાણથી કંટાળ્યા હો અને હેડિંગને થોડું સ્ટાઇલિશ બનાવવું હોય તો એના માટે છે વર્ડ આર્ટ. આ તમારા સાદા અક્ષરોને એકદમ ગ્રાફિક જેવો કલાત્મક લુક આપી દેશે. તમે જોયું હશે, મેગઝીન કે જૂની ચોપડીઓમાં પેરેગ્રાફનો પહેલો અક્ષર મોટો અને સ્ટાઇલિશ હોય છે. બસ એ જ છે ડ્રોપ કેપ. એક જ ક્લિકથી દસ્તાવેજને એકદમ પ્રોફેશનલ અને ક્લાસિક લુક મળે છે. સારું, તો કન્ટેન્ટ તો ઉમેરાઈ ગયો, પણ હવે આખું પેજ કેવું દેખાવું જોઈએ? એના માટે આપણે જઈશું પેજ લેઆઉટ મેનુમાં. અહીં આપણે આખા દસ્તાવેજના દેખાવને કંટ્રોલ કરી શકીએ છીએ. એક પ્રોફેશનલ ટીપ આપું. કોઈ પણ ડોક્યુમેન્ટ શરૂ કરો તો સૌથી પહેલાં આ ચેકલિસ્ટ પૂરું કરી લો. માર્જિન, પેજ સાઇઝ એ બધું પહેલેથી જ સેટ કરી લેવાથી પછીથી ઘણી મહેનત બચી જાય છે અને કામ વ્યવસ્થિત થાય છે. હવે એક સવાલ. માની લો કે કોઈ દસ્તાવેજ કોન્ફિડેન્શિયલ છે અથવા એના પર કંપનીનું બ્રેન્ડિંગ કરવું છે, પણ એકદમ સૂક્ષ્મ રીતે, તો શું કરી શકાય? એના માટે પણ એક ખાસ સુવિધા છે. જવાબ છે વોટરમાર્ક. આ એક ઝાંખી છબી કે લખાણ છે જે તમારા ટેક્સ્ટની પાછળ દેખાય, જેમ કે કોન્ફિડેન્શિયલ અથવા ડ્રાફ્ટ. અરે, કંપનીનો લોગો પણ મૂકી શકાય છે. આ ખરેખર ખૂબ જ ઉપયોગી સાધન છે. ચાલો, તો આપણું ડોક્યુમેન્ટ હવે દેખાવમાં તો સરસ થઈ ગયું છે, પણ જો એ બહુ મોટું હોય તો? એને વાંચવામાં અને સમજવામાં સરળ કેવી રીતે બનાવવું? એના માટે છે રેફરન્સીસ મેનુ. ફૂટનોટ અને એન્ડનોટ બંનેનું કામ સંદર્ભ આપવાનું છે. પણ ફરક શું? ફૂટનોટ એ જ પેજના નીચે આવે, જેથી તરત જ માહિતી મળી જાય, જ્યારે એન્ડનોટ બધી જ નોટ્સને ભેગી કરીને આખા ડોક્યુમેન્ટના છેડે મૂકે છે. જ્યારે ડોક્યુમેન્ટ 100-200 પાનાનું હોય ત્યારે કોઈને કંઈ શોધવું હોય તો? એના માટે આ બધા સાધનો છે. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એટલે કે વિષય સૂચિ. એ વાંચનાર માટે એક રોડમેપ જેવું કામ કરે છે. એનાથી કોઈ પણ ટોપિક પર સીધા જ પહોંચી શકાય છે. હવે આ બધું કરવા માટે વારે વારે માઉસનો ઉપયોગ કરવો થોડું ધીમું કામ છે, ખરું ને? તો ચાલો કામને ઝડપી બનાવવા માટે કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ પર નજર કરીએ. આ રહ્યા આપણી આખી ચર્ચાના 4 સૌથી મહત્વના શોર્ટકટ્સ. Alt+N થી ઇન્સર્ટ, Alt+P થી પેજ લેઆઉટ, Alt+S થી રેફરન્સીસ, અને હા, હાઇપરલિંક માટે Ctrl+K. આટલું યાદ રાખી લેશો તો કામ ઘણું ઝડપી થઈ જશે. તો આપણે વર્ડના ઘણા બધા પાવરફુલ ટૂલ્સ જોયા. આ માત્ર બટન્સ નથી, પણ આપણા વિચારોને એક પ્રોફેશનલ ડોક્યુમેન્ટમાં ફેરવવાની ચાવીઓ છે.
હવે વિચારવા જેવી વાત એ છે કે આપણા આગલા પ્રોજેક્ટને વધુ સારું બનાવવા માટે આમાંથી કયું સાધન સૌથી પહેલાં વાપરીશું? નમસ્કાર. ચાલો આજે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની દુનિયામાં જઈએ. આપણે એવા કેટલાક ખૂબ જ ઉપયોગી સાધનો વિશે જાણીશું જે કોઈપણ સાદા દસ્તાવેજને એકદમ પ્રોફેશનલ લુક આપી શકે છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો વર્ડના ડિજિટલ ટૂલબોક્સને સમજીશું. પછી એમાં કન્ટેન્ટ કેવી રીતે ઉમેરવું, પેજની ડિઝાઇન કેવી રીતે કરવી અને તેને પ્રોફેશનલી કેવી રીતે ગોઠવવું એ જોઈશું. અને હા, છેલ્લે કામને એકદમ ઝડપી બનાવવા માટેના કેટલાક શોર્ટકટ્સ પર પણ નજર કરીશું. એટલે ઇન્સર્ટ, લેઆઉટ અને રેફરન્સીસ જેવા મેનુ એ ખાલી બટનની લાઇન નથી. સમજો કે આ એક આખું ટૂલ કિટ છે જે આપણા વિચારોને એક સરસ મજાના દસ્તાવેજમાં ફેરવવા માટે બનાવવામાં આવ્યું છે. દરેક મેનુનો એક ખાસ હેતુ છે. ચાલો, તો સૌથી પહેલું કામ શું? કન્ટેન્ટ ઉમેરવાનું. અને એના માટે આપણે સીધા જઈશું ઇન્સર્ટ મેનુમાં. દસ્તાવેજમાં કંઈ પણ નવું ઉમેરવું હોય તો તેની શરૂઆત અહીંથી જ થાય છે. હવે આ ઇન્સર્ટ મેનુમાં શું શું મળે? અરે ઘણું બધું. નવા પેજ ઉમેરવા હોય, કોષ્ટકો એટલે કે ટેબલ્સ બનાવવા હોય, ચિત્રો કે ચાર્ટ્સ નાખવા હોય, બધું જ અહીંથી થશે. આ દરેક વસ્તુ આપણા દસ્તાવેજને વધુ માહિતીપ્રદ અને આકર્ષક બનાવવામાં મદદ કરે છે. હાઇપરલિંક આ એક જાદુઈ વસ્તુ છે. સમજો કે આપણે કોઈ રિપોર્ટ લખી રહ્યા છીએ અને કોઈ વેબસાઇટનો ઉલ્લેખ કરવો છે, તો બસ એ શબ્દને સિલેક્ટ કરો, Ctrl+K દબાવો અને લિંક પેસ્ટ કરી દો. વાંચનાર સીધા એ વેબસાઇટ પર પહોંચી જશે. કેટલું સહેલું! આ બેમાં લોકો બહુ ગૂંચવાય છે, બુકમાર્ક અને ક્રોસ રેફરન્સ. ચાલો એકદમ સહેલાઈથી સમજીએ. બુકમાર્ક એટલે આપણા દસ્તાવેજમાં કોઈ ખાસ જગ્યા પર લગાવેલું એક નિશાન, અને ક્રોસ રેફરન્સ એ નિશાન તરફ લઈ જતો રસ્તો છે, એક સાઇનબોર્ડ જેવું. ઘણીવાર આપણે કોઈ ખાસ વાતને અલગથી હાઇલાઇટ કરવી હોય, જેમ કે કોઈ કોટ અથવા કોઈ ટિપ. એના માટે ટેક્સ્ટ બોક્સ બેસ્ટ છે. એને પેજ પર ગમે ત્યાં મૂકી શકાય અને એનાથી વાંચનારનું ધ્યાન તરત જ એ તરફ ખેંચાય છે. સામાન્ય લખાણથી કંટાળ્યા હો અને હેડિંગને થોડું સ્ટાઇલિશ બનાવવું હોય તો એના માટે છે વર્ડ આર્ટ. આ તમારા સાદા અક્ષરોને એકદમ ગ્રાફિક જેવો કલાત્મક લુક આપી દેશે. તમે જોયું હશે, મેગઝીન કે જૂની ચોપડીઓમાં પેરેગ્રાફનો પહેલો અક્ષર મોટો અને સ્ટાઇલિશ હોય છે. બસ એ જ છે ડ્રોપ કેપ. એક જ ક્લિકથી દસ્તાવેજને એકદમ પ્રોફેશનલ અને ક્લાસિક લુક મળે છે. સારું, તો કન્ટેન્ટ તો ઉમેરાઈ ગયો, પણ હવે આખું પેજ કેવું દેખાવું જોઈએ? એના માટે આપણે જઈશું પેજ લેઆઉટ મેનુમાં. અહીં આપણે આખા દસ્તાવેજના દેખાવને કંટ્રોલ કરી શકીએ છીએ. એક પ્રોફેશનલ ટીપ આપું? કોઈ પણ ડોક્યુમેન્ટ શરૂ કરો તો સૌથી પહેલાં આ ચેકલિસ્ટ પૂરું કરી લો. માર્જિન, પેજ સાઇઝ એ બધું પહેલેથી જ સેટ કરી લેવાથી પછીથી ઘણી મહેનત બચી જાય છે અને કામ વ્યવસ્થિત થાય છે. હવે એક સવાલ. માની લો કે કોઈ દસ્તાવેજ કોન્ફિડેન્શિયલ છે અથવા એના પર કંપનીનું બ્રેન્ડિંગ કરવું છે, પણ એકદમ સૂક્ષ્મ રીતે, તો શું કરી શકાય? એના માટે પણ એક ખાસ સુવિધા છે. જવાબ છે વોટરમાર્ક. આ એક ઝાંખી છબી કે લખાણ છે જે તમારા ટેક્સ્ટની પાછળ દેખાય, જેમ કે કોન્ફિડેન્શિયલ અથવા ડ્રાફ્ટ. અરે, કંપનીનો લોગો પણ મૂકી શકાય છે. આ ખરેખર ખૂબ જ ઉપયોગી સાધન છે. ચાલો, તો આપણું ડોક્યુમેન્ટ હવે દેખાવમાં તો સરસ થઈ ગયું છે, પણ જો એ બહુ મોટું હોય તો? એને વાંચવામાં અને સમજવામાં સરળ કેવી રીતે બનાવવું? એના માટે છે રેફરન્સીસ મેનુ. ફૂટનોટ અને એન્ડનોટ બંનેનું કામ સંદર્ભ આપવાનું છે. પણ ફરક શું? ફૂટનોટ એ જ પેજના નીચે આવે, જેથી તરત જ માહિતી મળી જાય, જ્યારે એન્ડનોટ બધી જ નોટ્સને ભેગી કરીને આખા ડોક્યુમેન્ટના છેડે મૂકે છે. જ્યારે ડોક્યુમેન્ટ 100-200 પાનાનું હોય ત્યારે કોઈને કંઈ શોધવું હોય તો? એના માટે આ બધા સાધનો છે. ટેબલ ઓફ કન્ટેન્ટ્સ એટલે કે વિષય સૂચિ. એ વાંચનાર માટે એક રોડમેપ જેવું કામ કરે છે. એનાથી કોઈ પણ ટોપિક પર સીધા જ પહોંચી શકાય છે. હવે આ બધું કરવા માટે વારે માઉસનો ઉપયોગ કરવો થોડું ધીમું કામ છે, ખરું ને? તો ચાલો કામને ઝડપી બનાવવા માટે કેટલાક કીબોર્ડ શોર્ટકટ્સ પર નજર કરીએ. આ રહ્યા આપણી આખી ચર્ચાના 4 સૌથી મહત્વના શોર્ટકટ્સ. Alt+N થી ઇન્સર્ટ, Alt+P થી પેજ લેઆઉટ, Alt+S થી રેફરન્સીસ, અને હા, હાઇપરલિંક માટે Ctrl+K. આટલું યાદ રાખી લેશો તો કામ ઘણું ઝડપી થઈ જશે. તો
આપણે વર્ડના ઘણા બધા પાવરફુલ ટૂલ્સ જોયા. આ માત્ર બટન્સ નથી, પણ આપણા વિચારોને એક પ્રોફેશનલ ડોક્યુમેન્ટમાં ફેરવવાની ચાવીઓ છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આપણા આગલા પ્રોજેક્ટને વધુ સારું બનાવવા માટે આમાંથી કયું સાધન સૌથી પહેલાં વાપરીશું.